જેલની 4 દિવાલો વચ્ચે આરોપીઓને થયો પ્રેમ. પેરોલ જમ કરી ફરાર થયેલ પ્રેમી પંખેડા ઝડપાયા. જેલમાં સજા ભોગવી રહેલા યુવાન યુવતીની આંખ મળતા ફરાર થઈ નવી દુનિયા વસાવતા પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા. સજા કાપવાને બદલે બંને પેરોલ જમ કરી લગ્ન કરી હરિયાણામાં નવી દુનિયા વસાવતા વલસાડ એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે. સુરતની લાજપોર જેલથી જ્યાં વલસાડ રૂરલના બહુચર્ચિત ડબલ મર્ડર કેસની આરોપી કિન્નરી પટેલ અને સુરત લિંબાયતના મર્ડર કેસનો આરોપી મોહમ્મદ રિયાઝ સજા કાપી રહ્યા હતા. કિન્નરી પટેલે 2010માં પોતાના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી, જેમાં પ્રેમીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ ગુનામાં તેને આજીવન કેદ થઈ હતી. તો બીજી તરફ સુરતમાં હત્યાના ગુનામાં રિયાઝ પણ આજીવન કેદ ભોગવી રહ્યો હતો. જેલવાસ દરમિયાન જ આ બંને રીઢા ગુનેગારો વચ્ચે આંખ મળી ગઈ. જેલમાં જ બંને સાથે જીવવા મરવાના કોલ આપી દીધા હતા અને જેલમાંથી બહાર નીકળી નવી દુનિયા વસાવવાનો પ્લાન ઘડ્યો હતો. પ્રેમમાં અંત બનેલા બંને આરોપીએ કાયદાનો ચકમો આપવાનું નક્કી કર્યું. કિન્નરી પટેલે 2017માં અને મોહમ્મદ રિયાઝ 2018માં જેલમાંથી પેરોલ પર બહાર આવ્યા અને ત્યારબાદ જેલમાં પરત ફરવાને બદલે ફરાર થઈ ગયા હતા. બંનેએ ભાગીને લગ્ન કરી લીધા અને ગુજરાત છોડીને સીધા હરિયાણા પહોંચી ગયા. ઓળખ છુપાવીને તેઓ હરિયાણા પાનીપત સ્થિત વિકાસનગરમાં સ્થાયી થયા. આ મર્ડરના આરોપી દંપતીએ હરિયાણાના બરસત રોડ ઉપર અયાન હેન્ડલૂમ નામની દુકાન શરૂ કરી. ચાદર અને કાર્પેટનો વેપાર કરીને તેઓ સામાન્ય માણસની જેમ જીવી રહ્યા હતા. તેમને એમ હતું કે હવે પોલીસ તેમના સુધી ક્યારેય નહીં પહોંચી શકે, પરંતુ કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો સાતીર હોય, પોલીસથી બચી શકતો નથી. વલસાડ એસઓજીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસને આ ફરાર પ્રેમી પંખેડાનું લોકેશન હરિયાણામાં મળ્યું હતું. વર્ષોથી નાસ્તા ફરતા કિન્નરી અને રિયાઝને આ બાદ ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં બંને જેલમાં પ્રેમ સંબંધ બંધાયો હોવાની અને ત્યારબાદ ભાગીને લગ્ન કર્યાની કબૂલાત કરી હતી. હાલ એસઓજીએ બંનેનો કબજો વલસાડ રૂરલ પોલીસને સોંપ્યો છે. આ મર્ડર જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને જેલમાં પ્રેમમાં પડેલા આ બંને આરોપીઓ હેપી એન્ડિંગ જેવો દેખાતો ખેલ પોલીસે ઊંધો વાળી દીધો છે. હાલ તો બંને આરોપીઓને ફરી એકવાર જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરાઈ છે. હાલમાં મહેરબાન ડીજીપી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય દ્વારા 26/11થી શરૂ કરી અને 12/12 સુધીની એક પેરોલ ફલ્લો અને વચગાળાના જામીન પર જે લોકો આરોપીઓ મુક્ત થયા બાદ પરત ફર્યા નથી તે પકડવા માટે ઓપરેશન કારાવાસ નામની તે ડ્રાઈવ ચાલી રહી છે. તે અનુસંધાને જિલ્લાની તમામ પોલીસ આની પર વર્કઆઉટ કરી રહી છે. એ દરમિયાન વર્કઆઉટ કરતાં જે અગાઉ પેરોલ ફલ્લો જમ થયેલા છે એ તમામ ગુનેગારોની અંદર તમારા સગા સંબંધીઓની અને એમના બધા જગ્યાએ ખાતરી કરવામાં આવી. જે જામીનદાર હતા તેમને ત્યાં ખાતરી કરવામાં આવી, તેમજ ટેકનિકલ એનાલિસિસ કરવામાંની કાર્યવાહી ચાલુ હતી. તે દરમિયાન એક માહિતી એવી મળી હતી કે જે કિન્નરીબેન હિતેશભાઈ પટેલ કે જે 2010ના વલસાડ રૂરલના ડબલ મર્ડર કેસની અંદર આરોપી હતી અને આજીવન કેદની સજા પણ મળી હતી. તે બીજા એક આરોપી મોહમ્મદ રિયાઝ કે જે લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર 2009ની અંદર એક મર્ડરના ગુનાની અંદર જેલમાં હતો અને એ પણ 2018થી પેરોલ જમ હતો. આમ 2017માં જે કિન્નરીબેન અને 2018માં જે લિયાકત હતા આ મોહમ્મદ રિયાઝ એ બંને પેરોલ જમ થઈ અને ત્યારબાદ એ લોકોએ લગ્ન કરી અને ક્યાંક જતા રહે એવી માહિતી હતી. આ અલગ બંનેના જે સગા સંબંધીઓના જે ટેલિફોન નંબર અને ટેકનિકલ એનાલિસિસ કરતાં એક શંકાસ્પદ નંબરો મળ્યા હતા. એ શંકાસ્પદ નંબરોના આધારે વધુ તપાસ કરતાં અને વધુ એનાલિસિસ કરતાં આ દંપતી છે એ હરિયાણાના પાણીપતમાં વિકાસનગર ખાતે હોવાનું જણાવેલું હતું. ત્યાં ખાતરી કરતાં ખરેખર દંપતી રહેતું હતું અને આયન એન્ટરપ્રાઇઝ નામની એક કાર્પેટ અને હેન્ડલૂમની એ લોકો દુકાન ચલાવતા હતા. અને ત્યાં જઈ અને સ્થાનિક પોલીસની મદદથી આ બંને આરોપીઓને હસ્તગત કરેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલી છે. હજી એ તપાસનો વિષય છે. કિન્નરી છે 2010ની અંદર વલસાડ રૂરલની અંદર ડબલ મર્ડર કેસની અંદર આરોપી છે. જે તે સમયે એમના પતિ અને જે એમની સાથે જે પુરુષ મિત્ર હતા બંનેનું મર્ડર થયું હતું એમાં એમને તકસીલવાર સહિત આજીવન કેદની સજા કરવામાં